નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગર દ્વારા હોટલ ઘૂંઘટ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. અસ્મિતાબેન ચૌહાણ તથા મમતાબેન ગડુરાએ હોદ્દેદારોને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા. રાષ્ટ્રગાન તેમજ ક્લબ એન્થમ ગાન કરી પ્રેસિડેન્ટ શ્રીમતી સરોજબેન દવેની અનુપસ્થિતિમાં અધ્યક્ષ સ્થાનેથી વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડૉક્ટર દૈવત શુક્લાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે સભ્યોને આવકારી શાબ્દિક સ્વાગત કર્યું હતું. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ સેક્રેટરી શ્રીમતી રેખાબેન રાવલ દ્વારા પ્રાર્થના ગાન કરવામાં આવ્યું હતું અને ડૉક્ટર દૈવત શુક્લાજીએ સુમધુર સ્વરમાં ગીતો રજૂ કરી વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. ડૉક્ટર શુક્લા તથા નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી રાધેશ્યામભાઈ યાદવે ક્લબને મજબૂત બનાવી દરેક સભ્યો ક્લબની પ્રવૃત્તિમાં રસ લેતા થાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત કો પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ દવે, જોઈન્ટ ટ્રેઝરર શ્રી મહેન્દ્રસિંહ વાઘેલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને સર્વેને દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી ડૉક્ટર દૈવત શુક્લાએ આગામી 1 જાન્યુઆરી 2025ના રોજ પંચદેવ મંદિર ખાતે સૂર્યનારાયણના પ્રથમ કિરણને અર્ધ્ય આપવાના કાર્યક્રમની અને 26 જાન્યુઆરી ધ્વજવંદન કાર્યક્રમની ઓફિસ અને જીઆઈડીસી ખાતે યોજવા જણાવ્યું હતું. અંતમાં સૌએ રાષ્ટ્રગીત ગાઈ સ્વરૂચિ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા. પ્રોફેસર ડિરેક્ટર શ્રી સંજીવભાઈ યાદવે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. કેમ કે આભાર એટલા માટે કહેવું પડે છે કે ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ એક એવી સંસ્થા આપણા પાસે છે. ખરેખર આવું પ્લેટફોર્મ દરેક જગ્યાએ હોતું નથી. આ ઇન્ડિયન લાયન્સનો જે પ્લેટફોર્મ છે ને તે આપણે રાષ્ટ્રને વરેલી સંસ્થા છે. રાષ્ટ્રની વરેલી સંસ્થા સંપૂર્ણપણે આરએસએસ કહેવાય આજના દિવસે, કે તો પછી ભારત સરકાર, કે તો પછી આ ઇન્ડિયન લાયન્સ. તો ઇન્ડિયન લાયન્સ એક એવો પ્લેટફોર્મ છે આપણા પાસે જેનો આપણને ગૌરવ હોવો જોઈએ. ગૌરવ સાથે સમજીને કે ભાઈ આ અમારો એક બહુ મોટામાં મોટી સંસ્થા છે, એમાં અમે જોડાયા છે, તમારી જવાબદારી છે, તો અમારી જવાબદારીનું હું નિર્વહન કરું, નાનામાં નાના પ્રોગ્રામમાં ઉપસ્થિત રહું, નાનામાં નાની મીટિંગ હોય કે તો કોઈ પણ જાતનો પ્રોગ્રામ હોય તો એમાં ઉપસ્થિત રહેવું એ બહુ અગત્યની વસ્તુ છે. પણ દુર્ભાગ્યથી આપણા લોકોમાં હજી અવેરનેસ જાગી નથી. આજની સભામાં આપણા પ્રેસિડેન્ટ સરોજબેન દવે ઉપસ્થિત નથી, આપણને ખેદ છે.